જય સ્વામિનારાયણ. જો ભગવાનના દર્શન કરાવું સવારના. ભગવાનના ભજન સાંભળતા સાંભળતા ભાખરી બનાવું છું. ભાખરી આપણે બની જાય પછી સાથે જમીશું. બધા નાસ્તો કરવા બેસું. મારું મોર્નિંગ આવું થાય છે. મને સવારમાં એમનું રસોઈ બનાવી ન ગમે, ચા ને ભાખરી. ફરજિયાત હનુમાન ચાલીસા અને આ બધા ભજન સાંભળો પછી જ મારું મોર્નિંગ થાય. મજા આવે સવારમાં ભગવાનના નામ લેવાની. જયસીબેનનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. આજે અમારે દાળ ભાત બનાવવાની છે. દાળ ભાત સાથે મગમઠ બનાવીશું. બની ગયા છે, બનાવીશું. જો બનીને તૈયાર થઈ ગયા. કેમ કે પહેલાં બનાવવા પડે, કેમ કે દીદીને નાસ્તામાં લઈ જવાનો હોય ટાઈમ 11 વાગે ત્યાં. પછી આપણે દાળ ભાત બાફીશું. દાળ ભાત અને મગમઠની રોટલી, છાશ ને સ્લાડ નહીં, બસ એટલા ઠારવું છે બધા થોડા. બસ હા, ત્યારે પંખો ચાલુ કરો, ખરી જાય પછી દીદી એનો ડબ્બો ભરીશું. અમ્મા બપોરા બેસી ગયા. જો આ મગમઠ છે, આ છે કાકડી અથાણું, આ મારી ડીશ છે અને આ દાળ છે. આજે અમે બંને એકલા જ છે. કાલે દીદી હતી સ્કૂલે, રજા હતી ને ત્યાં. હવે 11 વાગે વહી જાય એટલે બંને એકલા હોય. ધ્રુવીનભાઈ ઓફિસે વહી ગયા. બની ગઈ રસોઈ? હા, જો રસોઈ બની ગઈ. ભગવાનને આપણે જમાડી લઈશું. પછી આપણે જમવા બેસીશું. તાર પપ્પાને પછી બોલાવી લો. હું બનાવ્યું? બનાવવામાં ગુવારનું શાક, ભાખરી ને દૂધ અને પાપડ અથાણું. પાપડ શેકવાના છે. હવાઈ ન જાય ને એટલે નથી શેકા. હવે જમવા બેસીશું ને તો શેકી નાખશું. આજે જો મસાલા પાપડ બનાવવાનો વિચાર આવ્યો, એ ચાલો ટ્રાય કરી કેવો બને એમ. એકવાર હોટલમાં ખાધો હતો, પછી કોઈ દિવસ બનાવ્યો નથી, કોઈ દિવસ ટ્રાય નથી કર્યું. આજે મેં તું ઝીણું સ્લાડ સુધાર નાખ્યું છે. કેપ્સિકમ, ગાજર ને કાકડી અને આયરા ટામેટા ને અહીંયા ધાણા. ટામેટા નાખવાના. પછી એકવાર હોટલમાં ખાધું તો મસ્ત હતો. પછી તેદુના વિચાર આવે એકવાર ઘરે બનાવશું. પણ આજે તો એક જ બનાવવાનો છે. પહેલાં બધાને સારો બનશે તો વધારે બનાવશું. હા, પછી બનશે એટલે એકવાર બનાવશું આપણે ખાવું બનાવીને. આ ઉપરથી ટામેટા કેટલાક નાખું માપે? એરા લીલા ધાણા, પછી ઓલી સેવ છે થોડીક નાખી દઉં. હા, સેવ હતી. આ ઉપરથી નાખીશું સેવ. આપણો મસાલા પાપડ રેડી છે. ચલો ધ્રુવીનભાઈને સરપ્રાઈઝ આપીએ. એને નથી ખબર. ચાલ એનું શું કહીશ ધ્રુવીનભાઈ? આખલા નથી, પાપડ મસાલા પાપડ બનાવ્યા. હોટલમાં ખાધો તો ટ્રાય કરવાનું છે. કેવો કટિંગ કરવાનું હોય ને નથી કર્યો. હારા બને ને તો આપણે બનાવવાનું છે. કે સાહેબ મસાલો થોડોક મસાલો ઓલો ચાટ મસાલો થોડોક નાખવો પડશે. ચાલો ધ્રુવીનભાઈ આપણને ટેસ્ટ કરો. આપણે એકવાર બનાવીશું, બરાબર? અચ્છા દીદી